ક્યાં હતી ને ક્યાંય મુજને લઈ ગયા. એવા વલ્લભ મારા કાનમાં કઈ. બસ આપણે ખાલી એટલું જ કરવાનું, ક્યાં જઈને એમને ઉભા રહી જાઓ મારા વાલા, તમારે જે ભરવું હોય ભરી દો. હું હાવ કોરી પાટી છું. કેવો છું? હું કોરી પાટી છું. તમારે જે લખવું હોય આમાં લખી નાખો. ગુરુ શુશ્રુયા ભક્ત્યા, ગુરુ શુશ્રુયા ભક્ત્યા સર્વલબ્ધાર પણ ન છ. બસ બધું એના ચરણોમાં સમર્પિત કરી દો. અને પછી જુઓ, પછી તમારે નહીં હલાવવી પડે, પછી તમારી નાવ ઈ હલાવશે. પછી આપણી નાવડી કોણ હલાવશે? પછી એ હલાવશે. પછી આપણે ચિંતા કરવાની નથી. પછી આપણે ચિંતા શું કામ કરીએ? પછી ચિંતા કરે ઈ બેટા બેટા. કોરોના કદાચ 5 વર્ષ રહેવો હોય તો ભલે ને રહીએ. મારી ચિંતા કરે મારા નાથ વલ્લભ ચિંતા કરે. આપણે શું કામ ચિંતા કરવી જોઈએ? એને ખાવું હોય છે ઘરમાં બેઠું બેઠું તો એ ગોતી દે. નકર હું જે ખાઈશ એ તમને ખવડાવીશ. સીધી જ વાત છે. હવે જો આવ્યું હોત ને તો મેં ઠાકોરજીને એમ કીધું તું, મેં કીધું જો આવે તો ભલે આવે, મને ચિંતા નથી. હું જે ખાઈશ એ તને ખવડાવીશ. હજી વાંધો નથી, હજી ઘઉંની રોટલી મળે છે. પછી જાહેર શરૂ થઈ જાય, પછી કેતા નહીં. એટલે જો સારું ખાવું હોય તો શરૂ કરાવી દો, નહીતર કઈ નહીં. તો કે હાલ તો શરૂ કરાવી દો, તો શરૂ કરાવી દીધું. એટલે એવું છે. એનો આધાર રાખો યાર, એની ઉપર ભરોસો રાખો. આ જગતમાં બીજા કોઈની ઉપર ભરોસો રાખવાની જરૂર નથી. કેનો એકનો એક મારા પ્રભુ, મારો તું મારી જોડે છો, મારે કોઈની ચિંતા નથી. ગુરુ મારી જોડે છે. સૂરદાસ ગુરુ એસો સમરથ, છિન મેં લે ઉધરે, ગુરુ વિનય સીખો. આ ગુરુ છે. કેવા છે? ગુરુ આ છે કે જે તમારા જીવનને બદલી નાખે છે, જે તમારા જીવનનું પરિવર્તન કરી નાખે છે. યમ પ્રવ્રજંત અનુપેત અપેત કૃત્યમ. જેને પણ ગુરુ મળી જાય એનું જીવન આખું બદલાઈ જાય, જેના જીવનની પરિવર્તન. સદગુરુ એસો સૂર્યમાં. ગુરુ કેવા હોય ખબર છે? ગુરુ એને કહેવાય કે જે તમારા આખો તમારી અંદર પલટો કરી નાખે. ક્યાં હોય ને કેવા લઈ જાય. આગળ આપણે બોલ્યા ને, ક્યાં હતી ને ક્યાં મુજને લઈ ગયા. હા એમ સદગુરુ એસો સૂર્યમાં, એસી મારે વાર, બહાર કુછ દીસે નહીં, ભીતર ચકના ચોર, ગુરુ બિને સી કોને કરે. ગુરુની માર કેવી હોય ખબર છે? ગુરુ કેવું મારે ખબર? ગુરુ મારે તો જ આવડે, પણ ગુરુની માર કેવી હોય? બહાર કુછ દીસે નહીં, બાઈને ન દેખાય કાંઈ. ગુરુની માર, ગુરુની માર કેવી હોય? બાઈને એક ટસ્યું ન દેખાય. ભીતર ચકના ચોર. અંદર જેટલું હોય ને એટલું બધું ચકના ચૂર થઈ જાય. તમને 50,000 માણસની વચારે તમારું અપમાન કરે ને એનું નામ ગુરુ. ગુરુ કોણ છે? જે 50,000 માણસની વચારે તમારી પટકી પાડ નાખે એનું નામ ગુરુ. સમજા? મર્સિડી માંથી ઉતર્યો ને એટલે આવ આવ બેસ, અહીં બાજુમાં બેસ. એ ગુરુ નહીં. હટ, હજ તારી ઘરે તું. મારી પાસે તો તું જેવો ઓલો 5 રૂપિયા લઈને મને જે ધરવા આવે છે ને એ મારા માટે સમાન, ને 50,000 ધરવા માટે આવતો હોય ને એ સમાન. આ ગુરુ, આ ગુરુનો મતલબ આ છે. આ ગુરુ છે જે અંદરથી તમને તોડી નાખે. અંદર જે માણસ આમ નીકળો લઈને ફરતો હોય ને એના અંદરથી ઘમંડને તોડવા. ઘણી વખત આપણને એમ થતું હોય, ઘણા મોટા માણસો હોય ને, સમજુ માણસો હોય ને, એ તમને ક્યારેય એમ ન કહે. અમે ભણતા ને ત્યારે એમ કરતા. હું વડોદરા ભણતો ને રણછોડભાઈ, મારા ગુરુજીને ભેગો જતો. અહીંથી આપણે પૂરું થયું ને પછી ભણવા ગયો, લગ્ન પછી ભણવા ગયો. 2006 માં ભણવા ગયો. હા 2006 પછી 2005 માં મારા લગ્ન થયા, પછી ભણવા ગયો. પછી ભણવું તો ભણવું છે, ભણવું તો પડે, બધી સેવા કરવી પડે. એની પહેલા ઉઠવું પડે, એના પછી સુવાનું. એમ ગુરુજી પછી મોટી મોટી કથાઓ હોય, બહુ મોટા મોટા શહેરોની. પછી ક્યારેક ક્યારેક આમ ચાલુ સભા હોય ને, એવી રીતના ચાલુ કથા હોય ને, અને આપણી સામે જોઈને યે યથા મામ પ્રપદ્યન્તે તામ તતામ ભજામ્યહમ. બોલો શાસ્ત્રીજી. પાછા પેલા સંબોધન એવું કરે, શાસ્ત્રીજી. એટલે આપણને એમ થાય કે ઓહો 50,000 માણસની વચ્ચે આપણને શાસ્ત્રીજી કીધા. એટલે આપણે ઊભા થાય, બોલો આ ગીતાજીનો શ્લોક કયા અધ્યાયમાં છે? એટલે આપણે આમ કરીએ ને, બેહી જાઓ, હજી વાર છે તમારે બહુ.
તમે શું ભણશો? બધાની વિચારે કચરો. આપણને એમ થાય કે આવું શું કામ કરે છે, પણ હવે એ કર્યું એટલે તેદી કેવું થાય, આજ આખી રાત વીખી નાખવીશ, પણ આ કોઈ પણ સંજોગોમાં આખી ગીતાજી મોઢે કરી નાખવીશ. ભલે પૂછ્યા રાખે, પણ જ્યાંથી પૂછ્યું આપણે ગીતાજી મોઢે કરી લઈએ તો એ ક્યાંક બીજેથી પૂછે. આ ગુરુનું કામ છે. સદગુરુ એસો સૂર્યમાં એસી મારે વાર, બહાર કુછ દીસે નહીં, ભીતર ચકના ચોર. ગુરુનું કામ શું છે મારા વાલા? ગુરુ સામે શિષ્યની અંદર મૂર્તિ જોવે છે. ગુરુ શું કરે છે? શિષ્યની અંદર એ મૂર્તિ જોવે છે. ગુરુનું કામ એ છે કે એની આજુબાજુ લાગેલા કચરાને સાફ કરી દે એટલે મૂર્તિ આપોઆપ પ્રગટ થઈ જાય. શિલ્પી શું કરે? બોલો, શિલ્પી જે મૂર્તિ બનાવતો હોય ને, એ શિલ્પી મૂર્તિ કેમ બનાવે છે? એ મૂર્તિ જોઈને નથી બનાવતો, એને તો પથ્થરમાં જ મૂર્તિ દેખાઈ જાય. પથ્થર પડ્યો હોય ને ત્યાં જ મૂર્તિ દેખાઈ જાય. પણ શિલ્પીનું કામ એ છે કે આજુબાજુના કચરાને કાઢી નાખે એટલે આપોઆપ મૂર્તિ પ્રગટ થઈ જાય. એમ ગુરુ આ કરે છે, મારીને તમારી આજુબાજુમાં જે લાગેલો કચરો હોય ને એ કચરાને સાફ કરી નાખે એટલે આપોઆપ આપણી અંદરની વૈષ્ણવતા ખીલી ઉઠે અને આપોઆપ વૈષ્ણવતા પ્રગટ થઈ જાય. આ ગુરુનું કામ છે. આ આપણા ગુરુ છે. અને એટલા માટે ક્યાં હતી ને ક્યાં એ મુજને લઈ ગયા. આપણું જીવન કેવું હતું મારા વાલા? આપણે ઢેપા ભાંગતા, આપણને કાંઈ આવડતું નહોતું, પણ અત્યારે કેટલું તમે જોવો તો ખરી. મેં બાપા એવા વૈષ્ણવો જોયા રણછોડભાઈ કે જેને અંગૂઠા છાપ છે, જેને લખતા નથી આવડતું, અંગૂઠા છાપ, કોઈ દી એક ચોપડી ભણ્યા નથી હો. અને હા એ પુષ્ટિ માર્ગની વાત કરતા હોય તો આપણને એમ થઈ જાય કે ધન્ય છે મારા વલ્લભને, ધન્ય છે કે આ ધન્ય છે આ પુષ્ટિ માર્ગ. આટલું બધું દાન આની અંદર. આ ગુરુનો કમાલ છે. કેનો કમાલ છે? શ્રી મહાપ્રભુજીનો કમાલ છે. આને યાદ રાખો. એટલે તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. વૃક્ષો એના માટે જવાબ આપે છે કે હે વ્યાસજી, આ ગુરુ એવા છે કે જે પ્રાણી માત્રના હૃદયની અંદર વસે છે. સુખદેવજી કેવા ગુરુ છે? તો કે પ્રાણી માત્રના હૃદયની અંદર વસે છે. આ એવા સદગુરુ છે. હવે ગુરુને નમસ્કાર કર્યા અને પછી 88,000 ઋષિમુનિઓ સુત પુરાણિકજીને નમસ્કાર કરે છે અને સુત પુરાણિકજીને કહે છે, અજ્ઞાનાન ધ્વંસ વિદ્વાંસ કોટિ સૂર્ય સમપ્રભા. હે સુત પુરાણિકજી, તમે તો કરોડો સૂર્ય સમાન તમારી અંદર જ્ઞાન છે વાલા. તો તમે અમને કંઈક કહો. કેવું કહો? સુતાખ્યાહી. હે સુત પુરાણિકજી, સુતાખ્યાહી કથા સાર. સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. સુતાખ્યાહી કથા સારમ. શું કીધું? 88,000 ઋષિમુનિઓ, એક સુંદર મજાનું સહસ્ત્ર વર્ષીય યજ્ઞ ચાલી રહ્યો છે. અને એ યજ્ઞની અંદર હવે આખો દિવસ તો યજ્ઞ ચાલે, પછી શું કરવું? સમય મળે એમાં સત્સંગ. અને એમાં સુત પુરાણિકજીને કહે છે કે હે સુત પુરાણિકજી, તમે તો કેવા છો? અજ્ઞાનાન ધ્વંસ. તમે અમારા આ અજ્ઞાનનો ધ્વંસ કરી નાખો. કોટિ સૂર્ય, કરોડો સૂર્યમાં જે જ્ઞાન છે એવું જ્ઞાન આપની અંદર છે. તમે અમને શું કહો? સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. મમ કર્ણ રસાયનમ. કથાનો સાર કહો. શું કહો? કથાનો સાર. અમારે કથા નથી સાંભળવી, એટલે મેં બાપા હવારે કીધું હતું કે આપણે કથા કરવી નથી. અમને કથાનો સાર કહો. હવે સાર એટલે સાર કોને કહેવાય? આપણે સારનો મતલબ શું કરીએ? આપણે સારનો મતલબ એવો કરીએ કે જે બહુ મોટું હોય ને એને ટૂંકમાં કહી દો, એને આપણે સાર સમજીએ છીએ. અમને તમે સાર કયો. ના, સાર એટલે એ નહીં. સાર મતલબ એ નથી. સાર એટલે ટૂંકમાં કેવું એ સાર નહીં. સાર માને એની અંદરનું રહસ્ય, એની અંદરનું તત્વ. વાર્તા નહીં. વાર્તા સાંભળે મુક્તિ ન મળે, વાર્તાથી ઉદ્ધાર ન થાય. ઉદ્ધાર શેનાથી થાય? એની અંદર રહે છુપાયેલા રહસ્યને, તત્વને સમજવા વાળા. આ ભાગવતજીની કથા કેવી છે? અમરત્વ પ્રદાન કરનારી છે. કેવી છે?
અમરત્વ આપનારી છે આ ભાગવતજીની કથા. જે કોઈ પણ ભાગવતજીની કથા સાંભળે ને એ અમર બની જાય. આ એવી કથા છે. હે શ્રીમન્નારાયણ ભવ તારાયણ. 1 મિનિટ માટે મને આમ હાલતું જ મને એમ થયું કે હવે થોડુંક આમ વધારે થઈ ગયું હોય. મેં કીધું 1 મિનિટ માટે આમ થોડા હરવા થઈ જાય ને તો મજા આવી જાય એમ. એટલે અને ભગવાનનું નામ તો ભગવાનનું નામ છે. હા, હું થાકી નહીં હો. તમે જ્યાં સુધી નહીં ના પાડો ને ત્યાં સુધી અહીંથી હેઠો નહીં ઉતરું. તમને છૂટ. તમારે જ્યાં સુધી મને બોલાવવું હોય ત્યાં સુધી. તમે એમ કહો 6, 6:30, 7, 8 ત્યાં સુધી હું અહીંથી હેઠો નહીં ઉતરું. જાઓ તમને વચન. તમે ના નહીં કહો ત્યાં સુધી હેઠો નહીં ઉતરું. તમે એમ કહો હવે બસ થઈ પૂરું. અને તમે જી માગો એ મળશે. તમે જી માગો એ. તમને એમને જ કહી દઉં, તમે જી માગો એ. આઈ એમ ઇન મોલ યાર. મોલ સિસ્ટમ છે. મોલમાં કેમ ટાંચણીથી માંડીને હેલિકોપ્ટર સુધી મળે, બધું મળે. ઓલું ફરીદ મોલ છે ને સિંગાપુરમાં, હું હમણાં જ જોઈને આવ્યો હતો. એટલે હા, ફરીદ મોલ છે. એમાં ટાંચણીથી માંડીને સિંગાપુરમાં બધું મળે હેલિકોપ્ટર. એમ તમે જી માગો એ. તમે એમ કહો કીર્તન સંભળાવો, સંભળાય. તમે એમ કહો ધોળ સંભળાવો, સંભળાવી દે. તમે એમ કહો હારી ધૂનું સંભળાવો, સંભળાવી દે. તમે એમ કહો ફિલ્મનું ગીત સંભળાય, એ સંભળાવી. તમે એમ કહો શાયરી સંભળાય, સંભળાવી. તમે એમ કહો ગઝલ સંભળાય, સંભળાવી દે. તમે માગો એ. તમે એમ કે સંસ્કૃતના શ્લોક સંભળાવો ભાગવતજીના સારા સારા, એ સંભળાવો. તમે માગો એ. પણ મારી હારે હારે રહેવાનું, તમારે મને સાથ દેવાનો, મારી જોડે જોડે. શ્રીમન્નારાયણ ભવતારાયણ, શ્રીમન્નારાયણ ભજમન
કથા સારમ મમ કર્ણ રસાયનમ સુતાખ્યાહી કથા સાર. હે બાપજી, તમે અમને કથાનો સાર સમજાવો. અને સાર એટલે એની અંદર રહેલું તત્વ. અને આ ભાગવતજીની કથા કેવી? અમૃત આપનારી છે. કેવી છે? અમૃત, અમરત્વ. આ કથા જે કોઈ પણ સાંભળે ને એ અમર બની જાય. હા હા, ખોટું નથી કેતો. આ ચર્ક સંહિતાની કથા છે. ચર્ક સંહિતાની અંદર આ કથા આવે છે. એક વખત પાર્વતીજી શિવજીના પત્ની એ જતા હતા અને નારદજી મળ્યા. નારાયણ નારાયણ, હે અંબે દંડવત. હે માં અંબે એટલે સંસ્કૃતની અંદર માં. હે માં નમસ્કાર, દંડવત કર્યા. ચિરંજીવી આશીર્વાદ આપ્યો. નારદજી ક્યાં? તો કે બસ તમને જ મળવા જતો. અચ્છા, એટલે નારદજીએ કીધું કે તમને એક વાત પૂછું માં? તો કે પૂછ ને બેટા. તો કે તમને ખબર છે કે આ મહાદેવજીના ગળાની અંદર જે આ ખોપડીની માળા છે, એ માળા શેની છે એ તમને ખબર છે? તો કે ના. તો કે તમને ખબર છે કે આ મહાદેવજીના ગળાની અંદર જે ખોપડીની માળા છે ને એટલા જન્મ તમારા થઈ ચૂક્યા છે. એમ? હા, તમે એટલી વાર મૃત્યુ આવ્યું છે તમને, અને તમારા જન્મ આટલી વાર થયા. આ બધી જ ખોપડીઓ તમારી છે. તો કે મહાદેવજીના? તો કે મહાદેવજીનો કોઈ નહીં. અજન્માનો લોકા કિમ વયવંતો ભવતા. એ તો અજન્મા છે, એને કઈ મૃત્યુ નથી આવતું. એમ? હા. તો કે આવું કેમ? મારે મરવું પડે ને એને મરણ નથી આવતું? તો કે તમને ખબર નથી માં, એની પાસે એક અમર કથા છે અને જેના કારણે એને મરણ નથી આવતું. તો કે તો મને કેમ ના આપી ક્યારે? તો કે જાઓ, તમારો ધણી છે, તમે પૂછો. મને હું? નારદજીએ કીધું તમારા પતિ છે, તમે જઈને પૂછો, મને શેની ખબર હોય? એટલે કીધું હમણાં જ જઈને પૂછું. અને આમ પણ એટલે સતી આવ્યા, પાર્વતીજી આવ્યા, મહાદેવજીને પૂછ્યું હું તમારી પત્ની ખરી ને? મહાદેવજી કે આવો પ્રશ્ન કેમ અચાનક? તો કે તમે પેલા કયો હું તમારી પત્ની ખરી કે નહીં? તો કે હા ખરી ને. તો તમારી દરેક સંપત્તિ ઉપર મારો અધિકાર હોય કે ન હોય? તો કે હોય જ ને. અને એઝ ફોર ધ ઇન્ડિયન લો, ભારતનું સંવિધાન કહે છે. હા, ભારતનું આપણું સંવિધાન કહે છે કે જેવો ચોથો ફેરો પૂરો થયો ને એ ભેગી જ પતિની તમામ સંપત્તિ ઉપર પ્રવીણભાઈ ઘરવાળાનો અડધો હિસ્સો લાગી જાય. મરી ગયા. હા, આ ભારતનું સંવિધાન કહે છે. રણછોડ બાબા, આપણા સંવિધાનમાં છૂટાછેડા છે જ નહીં. આ તો આપણે ઊભા કર્યા. આપણા ક્યાંય શાસ્ત્રની અંદર, કોઈ લો ની અંદર છૂટાછેડા છે જ નહીં. અંગ્રેજો આપણને ભરાવીને વહી ગયા ડિવોર્સ. આમ નથી રમતા એમ હોય? આપણા શાસ્ત્રની અંદર જોડાણ જ લખ્યું. શું લખ્યું છે? જોડાણ. જોડવાનું જ લખ્યું. હવે અત્યારે આપણો વિષય એ ધર્મ સંસ્કાર નથી, નકર એ બતાવત. પણ આપણો મુસીબત એ છે કે આપણને ખબર જ નથી કે આ બધું શું છે. આપણે લગ્નમાં મજા કરી લઈએ, પણ કોઈ દી બ્રાહ્મણને પૂછ્યું કે આ લગ્નની અંદર વપરાતો અગ્નિ અને અગ્નિનું નામ શું છે બતાવો. અને તમે આ લાજા હોમ કરો છો, એ લાજા હોમ નો મતલબ શું? આ રાષ્ટ્રભૂત હોમ કરો છો, આ હોમ નો મતલબ શું? શાસ્ત્ર ભણો, પૂછો બ્રાહ્મણને કે આ શેના માટે છે. પછી ખબર પડશે કે આ તો બહુ કામની વસ્તુ છે, આમાં હાલો 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 ન કરાય, આ પેલા કરાય. એ બહુ જરૂરી છે. ખેર જવા દો, અસ્તુ. એટલે પાર્વતીજીએ પૂછ્યું કે હું તમારી પત્ની ખરી ને? તો કે હા ચોક્કસ, કેમ નહીં. તો તમારી સંપત્તિ ઉપર મારો અધિકાર લાગે કે ન લાગે? લાગે જ ને. તો તમે મને કહો તમારી પાસે કોઈ અમર કથા છે? તો કે હા છે ને. તો તમે મને કેમ નથી આપતા? તો કે હું તમને નથી આપતો એની પાછળનું કારણ બીજું કઈ છે નહીં, તમે ક્યારેય માંગી નથી એટલે મેં તમને આપી નથી. તો કે સારું, હવે હું માંગુ છું, મારે કથા સાંભળવી છે અને ખરેખર શ્રોતા બનીને સાંભળવી છે. તમે મને આ કથા કહો. સારું, મહાદેવજી કે પણ અહીંયા ન થાય આ કથા. આ કથા કેવી છે? તો કે આ કથા જે સાંભળે ને એને અમરત્વ મળે છે. એટલે આ બધાની સામે ન થાય. ચાલો મારી જોડે
અને પાર્વતીજીને લઈને મહાદેવજી ચાલ્યા. ક્યાં ચાલ્યા? આ કથા ચાલતા ચાલતા પહેલું ગામ કયું આવ્યું? બેલગાંવ. અને જેને આપણે અત્યારે અપભ્રંશ કરીને નાખ્યું પહેલગાંવ, એનું સાચું નામ હતું બેલગાંવ. ત્યાં નંદી મહારાજ, જે મહાદેવજીનું વાહન છે નંદી, એ નંદીને મહાદેવજીએ કહી દીધું કે હવે તું પણ આનાથી આગળ આવી શકે નહીં, તું અહીં અટકી જા. એટલે એ ગામનું નામ પડી ગયું બેલગાંવ. ત્યાંથી આગળ ચાલ્યા એટલે મહાદેવજીએ પોતાના જે ગળાની અંદર સર્પો હતા એ સર્પોનો પણ ત્યાગ કરી દીધો. એટલે એ જગ્યાનું નામ પડ્યું શેષનાગ. બરોબર છે. અને ત્યાંથી મહાદેવજી અત્યારે લોકો જે યાત્રા કરવા જાય છે ને અમરનાથ, આ એ જગ્યા. એટલે મહાદેવજી ત્યાંથી આગળ ચાલ્યા અને ગુફામાં ગયા. કઈ? એ અમરકંટકની ગુફા, એ અમરનાથની જગ્યા. અને ત્યાં પાર્વતીજી એની સામે બેઠા છે. અને મહાદેવજી કેવા છે? આહા, નાગેન્દ્ર હારાય ત્રિલોચન ભસ્માંગરાગાય મહેશ. કેવલ જેનું ભસ્મ એ જ એનું અંગ છે એવા ભસ્માંગરાગાય. દિગંબર, દિશાઓ રૂપી વસ્ત્ર જેને પહેર્યા છે એવા. અને મહાદેવજીએ કીધું કે હવે તમારે કથા શ્રવણ કરવી જ ને, બેસી જાઓ મારી સામે દેવી. અને મહાદેવજી કથા કહેતા હોય, શું બાકી હોય? જેનો ઈષ્ટદેવ બાલકૃષ્ણ છે. મહાદેવજીના ઈષ્ટદેવ કોણ છે ખબર છે? બાલકૃષ્ણ છે. જો કોઈ વૈષ્ણવ ઉઠીને મહાદેવજીને ન સમજતો હોય ને તો હજી તમે વૈષ્ણવ નથી. કારણ કે સર્વપ્રથમ વૈષ્ણવ તો ઈ છે વાલા, પછી આપણે બધા ક્યાં. મહાદેવજીના ઈષ્ટદેવ ઠાકોરજી બાલકૃષ્ણ છે. મહાદેવજીને જય શ્રી કૃષ્ણ કરવામાં કાંઈ વાંધો નથી. હા, વૈષ્ણવથી એની પાસે મગાય નહીં કાંઈ. માગવાનું તો ઠાકોરજી પાસે નથી, તો પછી એની પાસે હું માગે? માગવાનું કોઈ પાસે કાંઈ નથી, બરોબર. પણ એનો અનાદર નહીં કરવાનો. વૈષ્ણવ એનું નામ જ છે મારા વાલા. આ જગતમાં કોઈનો અનાદર ન કરે ને એનું નામ વૈષ્ણવ. બસ આ સમજી લ્યો એક વાત. પછી બધું ખાલી કં બાંધી લીધી ઠાકોરજીને દાળ ભાત ધરીએ છીએ એટલે આપણે કઈ જગતના રાજા નથી થઈ જતા. યાદ રાખજો, બીજાને તુચ્છ સમજવા એ આપણે વૈષ્ણવતા લાજે મારા વાલા. નરસિંહ મહેતા વારંવાર કહે, વૈષ્ણવજન તો એને કહીએ પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય. પર દુખે ઉપકાર કરે. આ તો વારંવાર આવશે, હાથ દીમાં 7 વાર તો આવશે રોજ. મને બહુ ગમે એટલે, કારણ કે આમાં વૈષ્ણવતાનું શુદ્ધ લક્ષણ છે. વૈષ્ણવ એને જ કહેવાય જે બીજાના દુઃખને સમજી શકે મારા વાલા. મળી છે કાયા માનવની જગતમાં ધૂપ સડી થાજે. હે બીજાને દેવાને સુગંધ, તમે જાતે જલી જાજો. મળી છે કાયા માનવની. આપણને આ મનુષ્ય દેહ મળ્યો અને એમાં શ્રી મહાપ્રભુજીની દીક્ષા મળી તો બીજાને ઇન્સાન સમજજો. માનવતાનો ધર્મ પહેલો છે, પછી આપણો બધોય ધર્મ. પણ મનુષ્ય એટલે આપણે બધામાં પ્રેમ રાખવો. પરમ વૈષ્ણવ છે મહાદેવજી. એટલે કીધું કે સાંભળો દેવી. અને સુંદર મજાની કથા કહેવાનું શરૂ કર્યું. અને જ્યાં કથા કહેવાનું શરૂ કર્યું, આહા, દિવ્ય દિવ્ય પ્રસંગો. મહાદેવજી આંખો બંધ કરીને મગ્ન બની ગયા ઠાકોરજીની લીલામાં. મહાદેવજી એવા જ છે ને, એ તો ઠાકોરજીને જોવે ત્યાં સંભ્રમ થઈ જાય છે, એવા છે. એટલે એ તો કથામાં એકદમ લીન બની ગયા અને કેવા જ માંડ્યા કથા. પણ કથા એવી છે કે કથામાં થોડુંક હસવાનું આવે અને મિર્ચ મસાલા વાળું આવે ને તો બૈરાઓને ગમે, માતાઓને તો મજા આવે. પણ હોંકે વેદાંત આવે કે જ્યાં કસવો પડે, જ્યાં તકલીફ પડે આને, એવું વેદાંત આવે ને એટલે તરત જ શું થાય, મરવાનું કાંઈ આવડતું નથી. એટલે એ કે ગોયરું કરવાનું. એટલે તરત જ વેદાંત આવે ને એટલે ઊંઘ આવી જાય. એટલે જેવું મહાદેવજીએ વેદાંત પીરસવાનું શરૂ કર્યું ને એટલે પાર્વતીજીને ઊંઘ આવી ગઈ. હવે પાર્વતીજીને ઊંઘ આવી ગઈ, પણ એ જ સમયે અધુના જાય તે, એટલે હમણાં તાજું જન્મેલું પોપટનું ઈંડું અને એમાંથી બચ્ચું જન્મેલું પોપટ ઈ સાંભળે. અને મહાદેવજી કથા કેવા જાય. પેલા કથા છે ને આવી રીતના આમ થતી, પેલા કથા થતી ને તો પેલા ગામડામાં મને યાદ છે ત્યાં સુધી પેલા બાપા આમ સામે બધા ડોહલા બેઠા હોય ને તો એ અવાજ કરતા આમ સામે બેઠા બેઠા, એ હરી હરી જય હો. એટલે ઓલા વ્યાસજીને એમ રીએ કે ના ના બરોબર છે, આ જાગે બધા.
આ પેલા હતું, આમાં લખ્યું છે ભાગવતજીના મહાત્મ્યના 6 અધ્યાયમાં લખ્યું છે કે ભાગવતજીની કથા કઈ રીતે સાંભળવી. તો કે જય શબ્દેન ઘોષયિત્વા, જય શબ્દેન, જય હો ઘોષયિત્વા એટલે જોરથી બોલતું રહેવું, કયાક કયાક જય હો એમ, એવું ભાગવતજીમાં લખ્યું. તો આમ અને મહાદેવજી બોલતા જાય અને ઓલો પોપટે આમાં જવાબ દેતા જાય હરી હરી જય હો, અને મહાદેવજી એની મસ્તીમાં કથા કીધે જ જાય. અને જ્યાં અંતે પહોંચે ને મહાદેવજીને એમ થયું કે કઈક અવાજમાં ફરક છે, એટલે મહાદેવજી આંખો ખોલી, કથા તો પાર્વતીજી તો ઊંઘ કરે, એટલે મહાદેવજીએ કીધું કે દેવી, અને ત્યાં પાર્વતીજીની આંખો ખુલી ગઈ. સ્વામી ક્ષમા કરજો, મને મારી ભૂલ થઈ ગઈ, મને થોડી વાર માટે ઊંઘ આવી ગઈ. પણ તમને ઊંઘ આવી ગઈ પણ એ તો બરોબર છે, ચાલો હું સમજી ગયો, સહજ સ્વભાવથી તમને ઊંઘ આવી, પણ તો આ કથા કોને સાંભળી, મને જવાબ કોને દીધા? તો કે હવે એ તો મને ખબર નથી. અને જ્યાં આમ જોયું ત્યાં તો પોપટનું બચ્ચું ઉડ્યું, અને મહાદેવજીએ કીધું કે ભારે કરી, આ પોપટનું કામ શું? પોપટનું કામ તો બોલવું છે ને યાર. હવે મહાદેવજીને થયું કે આ તો આગળ બધે બોલવા માંડશે, અને જો બધે બોલવા માંડશે તો આપણું કામ જ બગડી જાય. મહાદેવજીનું કામ, ભગવાને મહાદેવજીને શું કામ સોંપ્યું? ભગવાને બધાને કામ આપ્યા. બ્રહ્માજીને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કામ સોંપ્યું, વિષ્ણુને એને પાલન કરવાનું કામ સોંપ્યું, અને મહાદેવજીને શું કામ સોંપ્યું છે? જ્યારે આ બધું પૃથ્વીમાં અનબેલેન્સ થઈ જાય ને, બહુ વધી જાય ને ઘટી જાય ને, તો અહીંયા કંઈક કોરોના આવી જાય ને, કંઈક ડેન્ગ્યુ આવી જાય ને, એટલે બધું હરખું થઈ જાય, થોડા ઘણા ક્લિયર થઈ જાય એટલે ગોડ, એટલે તો જનરેટર ઓપરેટ ડિસ્ટ્રો, એટલે એનું સમન થઈ જાય. આ મહાદેવજીનું કામ છે. મહાદેવજી કે આ મારું જ કામ બગાડી નાખશે, બધા અમર થઈ જાય તો જાવું ક્યાં? એટલે મહાદેવજીએ ઉઠાવ્યું ત્રિશૂળ અને પોપટની પાછળ મારવા માટે, અને પોપટ આગળ, અને પોપટ ઉઠતો ક્યાં આવી ગયો? સમ્યાપ્રાસ આશ્રમમાં વ્યાસજી જ્યાં છે, અને વ્યાસજીના પત્ની અરણી દેવીના ગર્ભમાં ચાલ્યું ગયું આવે, અને મહાદેવજી પણ પાછળ ગર્ભમાં. અને જ્યાં મારવા ગયા ને, એટલે પેલા પોપટે કીધું તમે મને ન મારી શકો, તમે મને મારી શકો નહીં. તો કે કેમ? મેં કથા સાંભળી તમારી, અને કથાનું ફલ છે અમરત્વ, એટલે તમે મને ન મારી શકો. મહાદેવજી કે હવે શું કરવું? તો કે કાંઈ વાંધો નહીં. મહાદેવજીએ પોતાનો અંશ સુખદેવજીમાં પધરાવ્યો. શું પધરાવ્યો? પોતાનો અંશ સુખદેવજીમાં પધરાવ્યો, અને વ્યાસજીને આજ્ઞા કરી કે હવે તમારે શું કરવાનું? આ જે 4 શ્લોકનું ભાગવતજી હતું, જે મહાદેવજીએ પાર્વતીજીને સંભળાવ્યું, જે અમરત્વ પ્રદાન કરવા વાળી કથા છે, અને વ્યાસજીને કીધું કે તમે આનો વિસ્તાર કરો. આ 4 શ્લોકમાંથી કેવડું બનાવી દો? 18,000 શ્લોકની સંહિતા બનાવી દો. અને આ 4 શ્લોકનું જે તત્વ છે ને, એ 18,000 શ્લોકની અંદર વચ્ચે આનું તત્વ મૂકી દો. બરોબર છે? એટલે હવે ભલે આ વ્યાસજી કથા કરે, ભલે જેટલા સુખદેવને કથા કરવી હોય એટલી કરે. અત્યારે જો હજારો સુખદેવજીઓ કથાઓ કરે, પણ કોઈને અમરત્વ મળે? તો કે અમરત્વ એ જ પામશે કે જે એના તત્વને સમજવાનો પ્રયત્ન કરશે. બાકી તો જે નારાયણ મારા વાલા ખખરીને હાલતા. એટલે આપણે શું સમજવું છે? સુતાખ્યાહી કથા સારમ, એની અંદર છુપાયેલા તત્વને, એની અંદર છુપાયેલા રહસ્યને સમજવાનો પ્રયત્ન કરવો છે. અને પાછું ભાગવતજીને એમ કહે છે, સુત પુરાણિકજી શું કહે છે? કર્ણ રસાયનમ, કર્ણ રસાયનમ. આ ભાગવતજી કેવું છે? તો કે રસાયણ. રસાયણ એટલે દવા. હવે દવા કોણ લે? દવા કોને લેવી પડે બોલો? જે રોગી હોય એને. બરોબર છે? સ્વસ્થ થવા માટે જે રોગી છે એને દવા લેવી પડે. આ દવા બતાવી. આને શું કીધું છે? રસાયણ, દવા છે, ઔષધિ. આપણે બધા રોગી છીએ. આપણે બધા કેવા છીએ? રોગી. અને મને તમને કેવો રોગ લાગેલો છે? ભવરોગ. ભવરોગ આપને બધાને લાગ્યો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, દેખાય, આ બધા જ રોગ મને તમને લાગેલા છે. અને આ ભાગવતજી કેવા છે? શ્રીમદ ભાગવતી કથા, શ્રીમદ ભાગવતી કથા ભવરોગ વિનાશિની. શ્રીમદ ભાગવતી કથા ભવરોગ વિનાશિની. આ મારા ને તમારા તમામ પ્રકારના ભવરોગને નાશ કરનારી આ કથા છે. આ
તમામ પ્રકારના રોગોનું ઔષધિ છે. અને એટલા માટે ઔષધિ સમાન આ કથા છે. અને એટલા માટે બધા જ ઋષિમુનિઓ કહે છે કે હે સૂત પુરાણિકજી, તમે અમને આ કથા કહો. અને સૂત પુરાણિકજી દિવ્ય કથાનો પ્રારંભ કરે છે. 4:30 ને 5 હું પછી જોઈ નહીં, હું આયલો જાય એટલે પછી મને ખબર નહીં પડે. આ તો અચાનક ધ્યાન પડ્યું. એટલે તમારે 2-5 મિનિટનું જલપાનનો વિશેષ રાખવો હોય તો રાખી દઉં, બરોબર ને? તો કઈ વાંધો નહીં, 5 મિનિટ માટે જલપાન કરી લો અને પછી પાછી કથાને પ્રારંભ સુંદર મજાની કરીએ. જે આયોજકોએ જે મુજબની વ્યવસ્થા કરી હોય, ચા પાણી છે કે નહીં મને ખબર નથી, બરોબર? એટલે હું પહેલેથી એમ કહી ન દઉં ચા પાણી જઈને પી આવું એમ, બરોબર? જે વ્યવસ્થા કરી છે વ્યવસ્થા મુજબ કરી લો, એ ધોઈ જાય છે. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારે હે શ્રી યમુના વિઠ્ઠલ ગિરિધારી શ્રી યમુના ધૂકી બલિહારી. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારે હે શ્રી યમુના ધૂકી બલિહારી. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારે. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારે. હે શ્રી યમુના ધૂકી બલિહારી. ઓ શ્રી યમુના ધૂકી બલિહારી. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારે હે શ્રી યમુના ધૂકી બલિહારી. જય હો. હે જય યમુના શ્રી ગોવર્ધનના. ઓ જય યમુના શ્રી ગોવર્ધનના. ઓ મા પ્રભુજી વિઠ્ઠલના. હે શ્રી મા પ્રભુજી વિઠ્ઠલના. વલ્લભ વિઠ્ઠલ ગિરધારે હે શ્રી યમુના. બોલે દ્વારિકાધીશ ગિરિરાજ શ્રીનાથજી.
रघुनंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। सुताख्यायि कथासारम् मम कर्णरसायनम् श्रीमद्भागवती वार्ता भवरोग विनाशिनी। આ ભાગવતજીની કથા કેવી છે? ભવરોગ વિનાશિની, કે જે જીવનના તમામ પ્રકારના રોગને મટાડનારી છે. અને રોગ મટી જાય તો જીવન કેવું બની જાય? તો કે જીવન દિવ્ય બની જાય, સુંદર બની જાય. અને એટલા માટે જ ભા શબ્દનો અર્થ જેમ આપણે સવારે જોયો ને, ભાર રહિતમ યેન ભાસિતમ દ્રષ્ટવ્યમ યેન, જે ભારમાંથી મુક્ત કરે છે, જે ઈશ્વરની અનુભૂતિ કરાવે છે, જે સમાજને જોવાની દ્રષ્ટિ પ્રદાન કરે છે એવું. અને જો ભવરોગ મટી જાય તો જીવન કેવું બની જાય? તો કે તો પેલી બીજી વાત બતાવે છે, બીજો અક્ષર ગત્યાત્મકમ જીવનમ. ભાગ ગ શબ્દનો અર્થ શ્રી મહાપ્રભુજી બતાવે ગત્યાત્મકન. આપણું જીવન કેવું બની જાય? ગતિશીલ, એકદમ ગતિશીલ બની જાય. અને કઈ ગતિ પ્રાપ્ત કરવાની છે? તો કે ઈશ્વર પાસે જવાની ગતિ. ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેની જે ગતિ છે એવી ગતિ જીવનમાં આવે. એ ગતિ પ્રદાન કરતું જો કોઈ શાસ્ત્ર હોય તો એ આ ભાગવત શાસ્ત્ર છે. અને એટલા માટે અહીંયા શું કીધું કે કથા સારમ કર્ણ રસાયન. અને પછી કીધું ભક્તિ જ્ઞાન વિરાગોપ્તા વૈષ્ણવો ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન વિરાગોક્તા. તો પેલા વેલા તો એ સમજવું પડે કે ભક્તિ એટલે શું. વૈષ્ણવો ક્રિયતે કથમ, ભક્તિ એટલે શું? હાલો હવે તમે બધા કયો મને ભક્તિ એટલે શું? ભક્તિ કોને કહેવાય? આ જવાબ તો દેવો પડશે, બાકી એટલા ન દીધા હાલ્યું કાંઈ વાંધો નહીં. પણ ભક્તિ એટલે શું એ તો કેવું જ પડશે. કારણ કે આપણે બધા ભક્તિને તો સમજીએ જ છીએ ને માનીએ છીએ, ભજન કરીએ જ છીએ. ધાવામાં કેટલા ઘરે ઠાકોરજી બિરાજે છે કયો પેલા? હે 45 ઘરે. વાહ ભાઈ વાહ, ધન્યવાદ. એના માટે એક વખત તો હવે કયો ભક્તિ એટલે શું? ઠાકોરજીની સેવા કરવી, સેવા કરવી એ તો બરોબર જ છે, પણ મેં તો ભક્તિનો અર્થ પૂછ્યો કે ભક્તિ એટલે શું. હવે ભક્તિમાં જો ઘણું બધું આવે. સવારે ઉઠીને અગરબત્તી કરવી, દીવો કરવો, ભગવાનનું ભજન કરવું. તો શું કરવું? તમે સવારમાં ઉઠીને ગાયને રોટલો નાખવા જાઓ, ગાયને નીણ નાખવા જાઓ, કીડિયારું પૂરવા જાઓ, ચણ નાખવા જાઓ. ભક્તિમાં શું આવે? મેં ખાલી એની વ્યાખ્યા પૂછી કે ભક્તિ એટલે શું. અને હું પૂછું છું એટલા માટે કે આપણને ખબર પડે કે આપણે શું કરીએ છીએ. ખરેખર ભક્તિ એટલે શું? આવું કરાય? એક વાર કહી દઉં, બીજી વાર પાકું થઈ જાય, કાંઈ વાંધો. આ તો હું તો કહેવાનો જ છું, પણ મને ખબર પડે ને કે તમે શું સાંભળ્યું છે ને કેવું સાંભળ્યું છે, એટલા માટે. કારણ કે આપણે ક્રમબદ્ધ હાલીએ છીએ, લાઈન ટુ લાઈન હાલવું છે. આ એક વખત મહાત્મા હરખું મગજમાં બેસી જાય ને એટલે પછી પાછળ કથા સમજવી બહુ હેલી રહે, એટલા માટે. અને ક્યાંય આપણે બાયણેની વાત તો એટલે કરતો નથી, હું આમાંથી જ બોલું છું બધું.
આને વાંચીને જ. ભક્તિ જ્ઞાન વિરાગોપતા. ભક્તિ એટલે શું? ભક્તિ કોને કહેવાય? રોજ ભગવાનને તમે અગરબત્તી કરો છો, ભક્તિ નથી. તમે રોજ ગાયને રોટલી નાખો, ભક્તિ નથી. તમે રોજ કદાચ યજ્ઞ કરો, ભક્તિ નથી. તમે કીડિયારું પૂરો, ભક્તિ નથી. ભક્તિ શું છે? તો ભક્તિ શબ્દને બનાવવા માટે એક પ્રત્યય છે અને એક ધાતુ છે, અને એ બે શબ્દને જોડવાથી શબ્દ બન્યો ભક્તિ. ભજ ધાતુ છે, એમાં ભજ શું છે? ધાતુ છે, અને તિન એ પ્રત્યય છે. આ બેયને જોડાતા શબ્દ બન્યો ભક્તિ. તમારા મનપૂર્વક પ્રેમપૂર્વક તમારા દ્વારા થતી ભગવાનની સેવા, એનું નામ છે ભક્તિ. હવે તમે પ્રેમપૂર્વક ભગવાન પાસે જે કંઈ પણ કરો છો એ ભજન છે. ભજદાતુ સેવાયામ. પણ કેવી રીતના કરવાની છે? પ્રેમપૂર્વક. હા, બીજાને દેખાડવા માટે નહીં, બીજાની માથે તમારી કઈ છાપ સારી ઊભી થઈ જાય એના માટે પણ નહીં. કેવલ ને કેવલ પ્રેમપૂર્વક, જેમાં કેવલ ને કેવલ માણસનો પ્રેમ ભરાયેલો છે. ભગવાન તો એમ કહે છે કે તું મને પ્રેમથી જે કાંઈ પણ અર્પણ કરે એ હું કબૂલું છું. અને ભગવાનની શરત પણ એક જ છે કે તું બધું આપ, મને મંજૂર છે, પણ મારે જોઈએ છીએ કેમ? તારા પ્રેમથી. જેમાં આપણો પ્રેમ લાગેલો છે, આ ભક્તિ છે. સવારમાં ભગવાનને ઉઠીને ધમકાવતા હોય ને એવી રીતના અગરબત્તી કરીએ ને, ભક્તિ નથી. આ તો સવારના પોરમાં નાઈને ઉઠીને ઓલો ટુવાલ પહેરીને ભગવાનની છબી સામે ઊભો હોય અને બે અગરબત્તી લઈને ભગવાનની સામે ઊભો, આજ ઇન્ટરવ્યુ દેવા જાઉં છું, પાસ કરી દેજે, નકર ધ્યાન રાખજે. આને આ ભગવાનને તું બીવરાવસ કે ભગવાનનું ભજન કરસ? ભગવાનને ધમકી દી. અને પાછા ન્યા ઓલી ઘણી મને ખરેખર કહેતા ઓલું થાય. હું કઈ ઓલું નથી કરતો કોઈ સંપ્રદાય માટે કે મને કોઈ માટે ઓલું નથી. એક તો મંદિર અવડુકડું રાખ્યું હોય ને એમાં પાછી 8 અગરબત્તી ખોળે અને એનો ધુવાડાના ગોટા ને ગોટા થતા હોય, અને એમાં બિચારા દેવતા બેઠા હોય. મને તો એ દેવતાની દયા આવતી હોય કે આ બિચારાઓનું શું થતું હોય છે. એટલે આપણે એક એટલો ધુવાડો સહન નથી કરી શકતા, તો ઠો 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 એનું શું થતું હોય છે. ભજન એ છે કે જેમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ છે, જેમાં એના સુખનો વિચાર છે, એ ભજન છે. અને એટલા માટે તત્ સુખે સુખિત્વમ. શ્રી નારદજી સાંડિલ્ય ભક્તિ સૂત્રની અંદર અને નારદ ભક્તિ સૂત્રની અંદર બતાવે છે કે પ્રેમ શું છે, ભજન શું છે. ભજન એટલે પ્રેમ. આ બે શબ્દ, પ્રેમ શબ્દ શાસ્ત્રમાં જ્યાં જ્યાં વાપર્યો છે ને એ ભક્તિ માટે વાપર્યો છે. અને એટલા માટે નારદજી કહે છે તત્ સુખે સુખિત્વમ ઇતિ ભક્તિ લક્ષણા. તમારા સુખમાં જ મારું સુખ છે, આનું નામ ભજન, આનું નામ ભક્તિ, આનું નામ પ્રેમ. બસ આવી ગયું. આ ભજન કરી જાઓ, બીજું કઈ કરવાની જરૂર નથી. પ્રેમપૂર્વક, જેમાં સંપૂર્ણ આપણો પ્રેમ આવેલો છે, કઈ સ્વાર્થ નહીં હો, કોઈ પ્રકારનો એમાં સ્વાર્થ નહીં, કઈ માગવાનું ન હોય, કઈ સ્વાર્થ ન હોય, કઈ ન હોય. સેવાનું ફલ શું? તો કે સેવાનું ફલ ખાલી સેવા, બસ. સેવાનું બીજું કોઈ ફલ હોય નહીં, સેવાનું કોઈ ફલ હોતું જ નથી. સેવાનું ફલ આ એક ફલ આપણને આપોઆપ મળે. એ કયું મળે? મસ્તી ચડે, મજા આવ્યા રાખે, આનંદ જ આવ્યા રાખે, મોજ આવ્યા રાખે. જેવા ઠાકોરજીને જોઈએ ને ભેગા આનંદની લહેરું છૂટે. આજ ઓર કલ ઓર સખી. અમારા પ્રભુ કેવા છે? તો કે નિત્ય નોતમ, રોજ ઓર. આજ જોયા હોય તો ક્યારેક પાઘ આવી હોય, બીજે દિવસે જોવો તો ક્યારેક ચંદ્રિકા ધૈર્ય હોય, બીજે દિવસે જોવો તો ક્યારેક મલકાછના શિંગાર ધૈર્યા હોય, ક્યારેક વળી શહેરો ધરીને ઉભા હોય. આમ તો નિત દુલ્હા, દિન દુલ્હા કુંવર કનૈયા. રોજ આ છે ભજન. આનું નામ છે પ્રેમ, આનું નામ છે ભક્તિ, જેમાં કેવલ ને કેવલ પ્રેમ લાગેલો છે. કોઈ પણ પ્રકારનો પદાર્થ જેમાં લાગેલો નથી, કોઈ વસ્તુ જેમાં લાગેલી નથી. તમે જે ધરો એ મંજૂર છે એને. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ
ભગવાન શું કહે છે ગીતાજીમાં કે ભજન એ છે કે જેમાં પદાર્થની કોઈ જરૂર નથી. તું ગમે ઈ દે મને ચાલશે. પત્રમ પુષ્પમ, પાંદડું દ્યો, ફૂલ દ્યો, બરોબર છે. પાંદડું અમારા બોડાણા, બોડાણો પાટણ થી આવેલો, ડાકોર થી, બોડાણા ડાકોર થી આવેલા દ્વારકાનાથ ને લેવા માટે, અને કીધું દ્વારકાનાથ ને કે દ્વારકાનાથ આવવું જ જોઈએ. ઓલા ગુગડી બ્રાહ્મણોએ શું કીધું કે આ દ્વારકાનાથ ની ભારોભાર તારે સામગ્રી દેવી પડે, સંપત્તિ દેવી પડે, તો અહીંયા દ્વારકાનાથ અહીંથી ઉઠે અને તો દ્વારકાનાથ આવે. અને બોડાણાએ હતું એટલું દઈ દીધું ત્રાજવામાં, ત્રાજવામાં નાખે ગયા, નાખે ગયા, નાખે ગયા. પણ એ તો જગતનો નાથ છે બાપ, ઈ કેમ નમે ત્રાજવું? બોડાણાની હતી એટલી સંપત્તિ એને આપી દીધી, પણ ત્રાજવું હેઠું આવે નહીં. અને બોડાણો સમજી ગયો કે આમ માનશે નહીં. હું શું કર્યું? એક તુલસીનું પાંદડું લીધું કે મારા નાથ, આનાથી વધારે મારી કોઈ તાકાત છે નહીં. આ સંપત્તિ તો તુચ્છ છે મારા વાલા, પણ મારી તાકાત આટલી છે, આ તુલસીના પાંદડા જેટલી. અને એક તુલસીનું પાંદડું જ્યાં ત્રાજવામાં મૂક્યું અને ત્રાજવું આવી ગયું હેઠું. અને દ્વારકાનાથ બેઠા થઈ ગયા કે હાલ ભાઈ હાલ, તારી હાલે હાલવા તૈયાર છું. એ જી એવા એ ગુણ તો ગોવિંદ ના ગવાણા, એ જી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. એ નાથ તમે એ તુલસી ના પાંદડે તોરાણા. એ જીવા ગુણ તો ગોવિંદ નાગવાણા, મારા નાથ તમે તુલસીને પાંદડે તોરાણા, મારા નાથ તમે તુલસીને પાંદડે તોરાણા. પત્રમ, એક તુલસીને પાંદડે તોરાઈ જાય એ ભગવાન. પુષ્પમ, એક ફૂલ. જમનાદાસ શેઠ બજારમાં ગયા અને જોયું, આહા સુંદર મજાનું ગુલાબનું ફૂલ, જોયું, આહા આ તો મારા નાથના માથા ઉપર શોભે, આ તો મારા ઠાકોરજીના શીશ ઉપર શોભવા માટે જ આ ફૂલ બન્યું છે. અને માળીની પાસે આવ્યા, અરે ભૈયા ये फूल कैसे दियो? અને ત્યાં એક યવન આવ્યો, ये फूल हमको चाहिए हमारी बेगम के लिए. એટલે ઓલો માળી મુંજાણો કે હવે શું કરવું? તો કે તમે બે નક્કી કરી લ્યો, બોલી બોલી નાખો, જો जिनकी बोली बड़ी वाको ये फूल हो जाएगा. ठीक है. जमनादास सेठे कीधું કે 100 રૂપિયા. ઓલો યવન બોલ્યો 500 રૂપિયા. જમનાદાસ સેઠે કીધું 5000 રૂપિયા. ઓલો યવન બોલ્યો 25000 રૂપિયા. જમનાદાસ શેઠ કે 50000. ઓલો યવન કે 1 લાખ. જમનાદાસ શેઠ કે 1.25 લાખ. 1.25 લાખમાં ફૂલ લીધું, બધી સંપત્તિ દઈ દીધી, ઘરની બધી સંપત્તિ આપી દીધી, અને 1.25 લાખ રૂપિયાનું ફૂલ લીધું અને આવીને ગોવર્ધન નાથના મસ્તક ઉપર લગાવ્યું. ગોવર્ધન નાથનું મસ્તક ઝૂકી ગયું. કેને ઝુકાવ્યું? ભક્ત્યા તું તો સહી કેવલમ. આ ભક્તિ છે. આને શું કહેવાય? આ ભજન છે, જેમાં પ્રેમ લાગેલો છે કે જે વસ્તુ મારા નાથને ગમે, જે વસ્તુ મારા પ્રભુને ગમે, એ કોઈ પણ સંજોગોમાં લઈ આવું. અને જે મારા ઠાકોરજીને નથી ગમતું એ કોઈ પણ સંજોગોમાં મારી પાસે ન જોઈએ. આ પ્રેમ છે. આનું નામ છે ભક્તિ. આ ભક્તિ સાચી, આ ભક્તિનો અર્થ છે. અને એટલા માટે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રેયચ્છતિ. ભગવાન સ્વયં એમ કહે છે કે હે જીવ, તું મને જે કંઈ પણ આપે છે એ હું તારું કબૂલી લઉં, જા, મને એમાં કાંઈ વાંધો નથી. પણ કેવી રીતના? યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. વન કન્ડિશન, શરતે કઈ? યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. મારી ખાલી એક જ ઈચ્છા છે, શું? તું મને તારા પ્રેમ પૂર્વક આપ. આનું નામ છે ભક્તિ. હવે મગજમાં બેસી ગઈ. અને ભક્તિ કેવી છે? ભક્તિ આમાં દરિયા જેવું ન હોય. પૂનમ આવે એટલે ભરતી આવે અને વરી આમાં થાય તો પાછો દૂર વહી જાય દરિયો, એમ નહીં. પ્રેમ કેવો છે? ભજન કેવો છે? પ્રતિક્ષણમ વર્ધમાના ઇતિ ભક્ત્યા લક્ષણ. આ પણ નારદ પંચસૂત્રનું, નારદ સૂત્રનું છે આ સૂત્ર.
અને શ્રી મહાપ્રભુજી આને ટિપ્પણીમાં લીધું છે, પ્રતિક્ષણમ વર્ધમાના, એક એક ક્ષણે ક્ષણે જે વધે છે એનું નામ પ્રેમ છે. આ સાચો પ્રેમ આ છે, ભક્તિ આ છે, ભજન આ છે કે જે એક એક ક્ષણે વધે. અને આપણો તો પ્રેમ ભજન કેવું, ઓલા ચોમાહાના ડેડકા જેવું સારું. ચોમાહું પડે ને કેમ નીકળી પડે નકરા, એમ કઈક સારું હોય તો તેથી આમ રંગાઈ ગયા હોય. ઓહો, એ ભજન નથી. ભજન નિત્ય હોય, રોજ. આપણે તો રોજ ઉત્સવ હોય વાલા. ઠાકોરજી, જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને, પ્રતિક્ષણમ વર્ધમાના, રોજ વધે. એટલે તો મેં હમણાં કીધું તું, આજ ઓર કલ ઓર સખી ઓર, એને રોજ જોવો ને રોજ પ્રેમ વધે જાય, વૈધો જ જાય, વૈધો જ જાય, વૈધો જ જાય. આનાથી તૃપ્તિ થતી જ નથી. કોનઃ તૃપ્યંતે, રૂકમણીજી કહે છે, રૂકમણી વિવાહના પ્રસંગમાં કહે, કોનઃ તૃપ્યંતે કૃષ્ણ કથા નિત્ય નૂતના. અમારા પ્રભુ કેવા છે, એની કથા પણ કેવી છે. કોનઃ તૃપ્યંતે, આનાથી કોણ તૃપ્તિ પામે? જે નિત્ય નવું છે એવા પરમાત્મા છે. આ ભજન છે, આ ભક્તિ છે. આ ભક્તિનો અર્થ શું થયો? કે જેમાં જીવનો સંપૂર્ણ પ્રેમ લાગેલો છે, એ ભક્તિ છે, એ ભજન છે. પછી આવે ભક્તિ જ્ઞાન વિરાગોક્તા. હવે જ્ઞાન, જ્ઞાન કોને કહેવાય? તો જ્ઞાન શબ્દની વ્યાખ્યા હું તમને બપોરે જ સમજાવી જોઈ બધાને. જ્ઞાન શું છે? તો કે જે અંદર છે. જ્ઞાન બહાર નથી, જ્ઞાન આપણી અંદર છે, જે સ્થિર છે. અને જ્ઞાન પાછું કેવું છે? સ્થિર. જાણકારી સ્થિર નથી, જાણકારી અચલ નથી. જાણકારીમાં તો ગમે ત્યારે ગમે થઈ શકશે, પણ જ્ઞાન કેવું છે? જ્ઞાન તો સ્થિર છે, એટલે જ્ઞાન. અને પછી આવે વિરાગોક્તા, વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શું? આપણે વૈરાગ્યની વ્યાખ્યા શું કરીએ? આપણે વૈરાગ્યની વ્યાખ્યા એવી કરીએ કે વૈરાગી કોને કહેવાય? વૈરાગ્ય શું છે? તો કે ભાઈ ભગવા ધારણ કરી લે, જંગલમાં વયો જાય, જેને સંસાર નથી, જે સંસારી નથી, બરોબર છે, એ બધા વૈરાગી છે. ના ના, એ ખોટી વાત છે બધી. સંસાર વગરના જે બધા વૈરાગી છે એને વૈરાગ્ય કહેવાય જ નહીં. વૈરાગ્યનો સાચો મતલબ જ આપણને ખબર નથી. સાધુ છે ને, સાધુ શબ્દ, આ સાધુ શબ્દ વ્યક્તિવાચક નથી. આપણે કહીએ ને સાધુ છે, આપણે નથી કહેતા કોઈ સજ્જન પુરુષ હોય, કોઈ જટાધારી હોય ને કોઈ ભગવાધારી હોય, તો આપણે નથી કહેતા સાધુ છે. તો સાધુ શબ્દ છે ને, એ સાધુ શબ્દ કોઈ વ્યક્તિવાચક નથી. એટલે કે મોટી દાઢી હોય ને માથે જટા પહેરી હોય એટલે એ સાધુ થઈ ગયા, એ જરૂરી નથી. સાધુ વ્યક્તિવાચક નથી, લક્ષણવાચક છે. જેની અંદર શ્રેષ્ઠ લક્ષણ છે ને, એ સાધુ છે. હવે થોડુંક આપણે દૂર જવું પડશે, પણ હમણાં ખબર પડી જાય સાધુ કોને કહેવાય. માતા દેવહૂતિ કપિલ ભગવાનને પૂછે કે હે બેટા, હે ભગવાન, સાધુ કોણ છે? એટલે કપિલ ભગવાન કહે છે કે માં સાંભળો, સાધુ કોને કહેવાય? તિતિક્ષવઃ કારુણિકઃ સુરદઃ સર્વદેહિનામ અજાત શત્રવઃ શાંતા સાધુભૂષણા. આટલા લક્ષણ સાધુ પુરુષના છે, એને સાધુ કેવો? તિતિક્ષા, જેની અંદર સહનશીલતા છે. કારુણિક, જે કરુણાવાન છે. જોવો, એ ચાહે સ્ત્રી હોય ચાહે પુરુષ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ સાધુ છે. જેની અંદર આટલા લક્ષણ છે. કેટલા લક્ષણ છે? તિતિક્ષવઃ કારુણિક, જેની અંદર સહનશીલતા છે, જેની અંદર કરુણા છે. સુરદ, જેને બધા માટે પ્રેમ છે. સર્વદેહિનામ, જે પ્રાણી માત્રની અંદર પરમાત્માને જોવે છે, કોઈની અંદર કઈ ભેદભાવ કરતો નથી, જે પ્રાણી માત્રમાં ભગવાનને જોવે. સર્વદેહિનામ અજાત શત્રવઃ, અજાત શત્રુ, જે અજાત શત્રુ છે, જેનો આ જગતમાં કોઈ શત્રુ જ નથી, જેનો કોઈ આ જગતમાં દુશ્મન નથી. એવો આપણે પાડોશી આરે વળતું નથી અને પાછા કહીએ વૈષ્ણવજન તો તેને કહીએ એ અમે વૈષ્ણવ, અને પાછા અને દિવાલમાં એક અવાજ આવે ને તો બાઈને નીકળે, એ ધ્યાન રાખજો. પણ તમે
આ આપણી વૈષ્ણવતા છે. બાજુવાળા હારે આપણે વળતું નથી, એની હારે મેળ નથી, અને આપણી જાતને આપણે વૈષ્ણવ કહીએ છીએ. શક્ય નથી. હું તો નથી માનતો. પછી ભલે જે હોય તે, પણ હું આ વાતને કેમ ગળે ઉતરે જ નહીં યાર. અજાત શત્રવઃ, અજાત શત્રવઃ, સાધુનું આ લક્ષણ છે યાર. એ સકલ લોકમાં સૌને વંદે, એ નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. જેના મોઢામાંથી કોઈ માટે ક્યારે એક અપશબ્દ નથી નીકળતો. અજાત શત્રુવઃ. અજાત શત્રુ કોણ છે તમને ખબર? મહાદેવજી અજાત શત્રુ છે, જેનો કોઈ દુશ્મન નથી આ જગતમાં. તમે જુઓ, જેનો કોઈ દુશ્મન જ નમરે. તમે જોયું મહાદેવજી મંદિરે તાળું ક્યારે હોય જ નહીં. ગમે રાતે 2 વાગે જાવ ટન હાયલો જાય. જાઓ, જેનો કોઈ દુશ્મન નહીં. દેવતા આવે ને દાનવોય આવે. હે જુઓ, દેવતા આવે અને અસુરોય આવે, અને કોઈને મનાય જ નહીં. અજાત શત્રુ.